હેલો ગાઈસ, કેમ છો બધા? જય માતાજી, જય મેલડીમાં. તો પધારો અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે અમે કેક લેવા માટે આવ્યા છે, કારણ કે આજે છે ડૉક્ટર્સ ડે. એટલા માટે અમે કેક લેવા આવ્યા છે, પણ ભાઈને ડૉક્ટર્સ લખતા નહોતું આવડતું, એટલે કન્ફ્યુઝ હતો કે એનો સ્પેલિંગ શું આવે છે. એટલે લઈને બીજા પાસે ગયા. ત્યાં સુધીમાં અમે ચોકલેટ જોઈ લીધું. ત્યાં તો એ લખીને પણ આવતા રહ્યા છે. બસ પછી અમે નીકળી ગયા હોસ્પિટલ જવા માટે. અને ત્યાં અમને એક ભાઈ મળી ગયા હતા, કે પૂછતા હતા કે ડૉક્ટર્સ ડેની કેક લઈને જઈએ છીએ. અમે કહીએ હા, અમે થોડાક જતા રહેતા. બસ આવી જ રીતથી અમે હાલતા અમારા હોસ્પિટલે પહોંચવા આવ્યા છે, કે જ્યાં અમારી તો આખી પૂરી પલટન વાટ જોઈને બેઠી હતી, ક્યારે કેક લાવે, ક્યારે લાવે. આ દેખાય તો એવા બધા સિન્સિયરને પણ છે નહીં, બધા એકથી એક નંગને નમૂના છે. અમારે બધા મસ્તીખોર છે, પણ આ શાંત બેઠા એ શાંત છે નહીં. જો કંઈક ને કંઈક ખળ્યું તો ચાલુ જ હોય એને. એટલા બધા શાંત તો છે જ નહીં. શાંત હોય અમારા પાવસિયાવાળા ન હોય, પાવસિયાવાળા હોય એ શાંત ન હોય. જવો બસ આવી જ રીતથી પછી અમે કેક બેક બધું ઓપન કરી અને જોઈએ છીએ કે હાલવા ચાલવામાં કેક ક્યાંક આમ ગલોઠિયું ગાળી નથી ગઈ ને, એટલા માટે જોતા હતા કે સીન સપાટામાં પછી કેક ક્યાંક ઉથમી ન થઈ ગઈ હોય. એને ડૉક્ટર નીચે જશે ને કેક ઉપર આવશે. જોઈ લ્યો, આને બધાને 2 ફિંગર જ છે. પછી અમે કેક ઓપન કરી. અમારા બધા ડૉક્ટર આવી ગયા છે. આ મારા ડૉક્ટર છે કે જેને વિશ કરવાનું બાકી હતું, બધું વિશ કરી લીધું છે. એન્ડ હેપી ડૉક્ટર્સ ડે. અમે બધા કેક ખાવા માટે ગોઠવાઈ ગયા છે, અને કેક કટિંગ માટે મારા સર ઊભા થઈ ગયા છે. મીણબત્તી બનાવીને કંઈક વિશ માંગશું, કશું થશે તો, કે અમારી હોસ્પિટલ આવી જ રીતથી ધામધૂમ ચાલતી રહે, અને બધા પેશન્ટ અને બધા મરીજો બધા શું કહેવાય આમ ખુશીથી ઘરે જાય. બસ એવી જ વિશ માંગવાની છે કે કોઈ બીમાર થઈને ના આવે. હેપી ડૉક્ટર્સ ડે. આ બધા અમે કેકની રાહ જોઈને બેઠા છીએ કે ક્યારે કેક બહાર આવશે ને અમે ખાઈએ એમ. એટલા માટે બેઠા અમે રાહ જોઈએ છીએ. કબીચાની જો અને જોવો, નાની ટેણી બટકી. બધાને ખોળામાં જ બેસવું હોય, નીચે જમીન તો મળતી જ નથી. મસકલી. આ બધા સિન્સિયર લાગતા નથી. આ બધા જો એકથી એક નંગ છે અમારા પાવસિયામાં. આ અમારા મેનેજર જોઈ લો, બિચારાને કોઈ કાંઈ ગાંઠતું જ નથી. આ સ્નેપચેટવાળા છે, બધાનું મગજ ખરાબ કરવાવાળા સ્નેપવાળા. કે કંઈ બી જોયું નથી ને સ્નેપ લીધો નથી. બસ જો અમારે કેક હાથમાં આવી ગઈ છે ને અમે ખાવાનું ઉદ્ઘાટન કરી દીધું. અને શરદી હતી એટલે આપી નહોતી, એટલે મોઢું બગાડતી હતી. બસ આવી જ રીતથી અમારી ચેનલમાં જોડાયેલા રહો, અમને બધાને સપોર્ટ કરતા રહો, અમારી મસ્તી કાંઈ મીકના જોતા રહો, નિહાળતા રહો, આનંદ માણતા રહો. બાય.